કેમ છો મિત્રો? મજામાં? મહાદેવ હર બધાને. આજે આપનું હાર્દિક સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જો ઓફિસનું કામકાજ જુનાગઢ જ લોકલ જ કામ કરીએ અને પછી ભૂખ લાગી હતી એટલે મેં કીધું ભાઈ થોડુંક નાસ્તો પાણી કરીએ અને આપણે પછી મંગાવી લીધી પાણીપુરી. વાહ ભાઈ વાહ, પાણીપુરી જોરદાર હતી. પછી મંગાવી ભેળ, બંને સારું હતું. સુભાષ પાણીપુરીમાં જેમાં પછી હું નીકળી ગયો હતો એટલે મેં કીધું કે જલ્દી પહોંચી જઈશ એટલે હું કરીબ 2-2:30 વાગ્યા આસપાસ ઉપર 3 વાગ્યા ઉપર હજી નીકળી ગયો હતો. મેં કીધું કે હવે નીકળીએ, પછી ગોંડલનો રસ્તો હજી બને છે એટલે ઝાઝું મોડું થઈ જશે એટલે મેં કીધું કે ટાઈમ ટુ ટાઈમ નીકળી જાય. પાછા ફેમિલીને થોડોક ટાઈમ આપી જેથી કરીને એમનું પણ લાગે કે ભાઈ ના છોકરો કરે છે અને બેયમાં કામકાજ કરતા જાય છે. પછી જુઓ રસ્તામાં જતા જતા નિહાળતા જઈએ છીએ અને વિડીયો જેટલું થાય છે એટલું લઈ જઈએ. પણ જુઓ નવા રસ્તા બનતા જાય છે, જૂનાય હતા. અમુક જો સારો હવે બની ગયું છે, કામકાજ ઘણું બધું સારું કરી નાખ્યું છે એટલે માટે જોવો છો ને તમને મજા આવી જાય એમ. બાકી તો આપણે નાસ્તો સવારે અહીંયા કર્યો હતો અને પાણીપુરી અને ભેળ. બપોરે તો જમવા મળ્યું નહીં કારણ કે જાજુ લેટ થઈ ગયું હતું અને જો જમવા બેસું તો પછી ઘરે જવાનું મોડું થઈ જાય એટલે ઘરે જવાની ચાહનામાં જમવાનું મેકી દીધું અને પછી થોડુંક આપણે એક જગ્યા જે નાસ્તો કર્યો હતો પણ એ સૌથી ફેમસ છે આપણા. અરે એવું જ થાય છે જ્યારે મસ્તીનું બતાવવા જાઉં ને ત્યારે જ ભૂલાઈ જાય છે. ત્યારે હું જમ્યો હતો, નાસ્તો કર્યો હતો વણઝારીનો. વણઝારી, ઓહો વણઝારી ખમણ છે કાંઈ મોઢામાં પાણી આવી જાય. જો તમે જુનાગઢના હોય ને તો તમને અચૂક ખબર હશે કે કેવું મળે છે અહીંયા ને બાકી જોરદાર હોય છે, બહુ જ મજા આવે છે. જો થોડોકનો નવો પુલ બન્યો ને એ છે એટલે બાકી જો બહુ મજા આવી જાય. એકવાર વિઝિટ કરવા જેવી છે. મેં લીધું નહીં પણ એ MG રોડ ઉપર આવેલું છે. આ જો ટ્રાફિક વાળો ટ્રાફિક ખતરનાક છે ને. આ ભાઈ ખટારો વચમાં લઈને ઊભા રહી ગયા ભાઈ. અરે ભાઈ આ ભાઈ અમારે કંડક્ટર સાહેબ હતા જોરદાર. ડ્રાઈવર સાહેબ એને વાયરું આગળથી આમથી આમ વાળી લીધો છે, ખતરનાક. બાકી બધા આપણા આમાં એસટીમાં છે ને એ બધા સુપરસ્ટાર છે, કેવું પડે એમ, માઇન્ડ બ્લોઈંગ. એટલે જો આપણે પછી નીકળી ગયા કામકાજ અને હવે આપણે પહોંચવા એવા છીએ ગોંડલ ચોકડી. ત્યાં તો 6:30 જેવું થઈ ગયું હતું પણ બાકી પહોંચતા એટલો ટાઈમ લાગી જાય છે ને કંટાળો આવી જાય છે. આ ગોંડલ મોરબીને આ ગોંડલ રાજકોટનો રસ્તો છે ને એવો કંટાળો. અને પછી ભાઈઓ આપણે બારે જાજા નીકળ્યા નહીં કારણ કે હવે થાકી ગયો હતો. પછી નાસ્તો હું મમ્મીને જો મમ્મી અને પછી બારે નીકળ્યા. જો આ રસ્તો છે ને બાકી રાજકોટમાં નવીન છે એટલે જ કે ને જોરદાર છે. ચાલો મિત્રો હવે આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં અને આ બ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરજો. ચાલો મિત્રો, જય મહાદેવ હર. મળીશું નવા ફરી બ્લોગમાં નવી